નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વહાલા બાળકો, હજી સુધી તમે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી જ સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 અંગ્રેજી વિષયમાં ગ્રામરમાં ચેપ્ટર નંબર 1 રિવિઝનમાં એક્સરસાઇઝ 4 થી 6નું સોલ્યુશન કરીશું. Exercise 4. Fill in the blanks with how many or how much. Answer the questions using the words given in the brackets. ઉદાહરણ જોઈએ. અહીં તમને ખાલી જગ્યા આપેલ હશે અને ત્યારબાદ ઓરેન્જીસ આર ધેર ઇન ધ બેગ. અહીં જે વસ્તુ આપેલ છે તે ગણી શકાય તેવી છે કે ગણી શકાય તેવી નથી, એટલે કે દ્રવ્યવાચક છે. તે જોઈને તેના આધારે તમારે હાઉ મેની અથવા હાઉ મચથી ખાલી જગ્યા પૂરવાની રહેશે અને ત્યારબાદ ધેર ઇઝ કે ધેર આર વડે તમારે વાક્ય બનાવવાનું રહેશે. પ્રશ્ન 1. ખાલી જગ્યા બુક્સ આર ધેર ઇન ધ બેગ. તો અહીં બુક્સ એ ગણી શકાય તો હાઉ મેની આવશે. હાઉ મેની બુક્સ આર ધેર ઇન ધ બેગ. અહીં કૌંસમાં આપણને જવાબમાં 7 આપેલું છે, તો આપણે વાક્ય બનાવીએ ધેર આર 7 બુક્સ ઇન ધ બેગ. પ્રશ્ન 2. અહીં વોટર આપેલ છે, તો વોટર પાણીને આપણે ગણી ના શકીએ, એટલે અહીં હાઉ મચ. How much water is there in the jug? There is some water in the jug. પ્રશ્ન 3. અહીં મેંગો આપેલ છે, મેંગો ટ્રીઝ જે ગણી શકાય, તેથી અહીં આવશે હાઉ મેની. How many mango trees are there in the garden? There is one mango tree in the garden. Number 4. Elephants આપેલ છે, તો અહીં આવશે હાઉ મેની. હાથીની સંખ્યા ગણી શકાય. How many elephants are there in the zoo? There are 3 elephants in the zoo. પ્રશ્ન 5. અહીં મિલ્ક આપેલ છે, જે ગણી ન શકાય, તેથી આવશે હાઉ મચ. How much milk is there in the glass? There is a little milk in the glass. પ્રશ્ન 6. ખાલી જગ્યા ટી ડુ યુ વોન્ટ. તો અહીં ટી પણ ગણી ન શકાય, તેથી આવશે હાઉ મચ. How much tea do you want? I want a little tea. પ્રશ્ન 7. રોઝીસ આપેલ છે, એટલે કે ગુલાબ, તો અહીં આપણે ગુલાબની સંખ્યા ગણી શકીએ, એટલે અહીં મૂકીશું હાઉ મેની. How many roses are there in the vase? There are 12 roses in the vase. પ્રશ્ન 8. ખાલી જગ્યા stars are there in the sky. અહીં પણ આપણે સ્ટાર્સ ગણી શકીએ, એટલે હાઉ મેની. How many stars are there in the sky? There are many stars in the sky. Exercise 5. Rewrite the sentences using apostrophe S. ઉદાહરણ This is the house of Niti. હવે આપણે એપોસ્ટ્રોફી એસનો ઉપયોગ કરી અને વાક્ય બનાવવાનું છે, એટલે કે ઓફ નીકળી જશે અને તેની જગ્યાએ એપોસ્ટ્રોફી એસ આવી જશે. This is Nitin's house અને જે છેલ્લું નામ આપેલું હશે તે આગળ આવી જશે અને અહીં જે હાઉસ
કે અંકલ, ફાર્મ જે એવા શબ્દ હશે તે એપોસ્ટ્રોફી એસની પાછળ આવી જશે. ધીસ ઇઝ નીતિન્સ હાઉસ. તે પ્રમાણે પ્રશ્ન 1 જોઈએ. ધેટ ઇઝ ધ અંકલ ઓફ કેયુર. તો જવાબ આવશે ધેટ ઇઝ કેયુર્સ અંકલ. પ્રશ્ન 2. ધીસ ઇઝ ધ ફાર્મ ઓફ રાવજીભાઈ. તો જવાબ આવશે ધીસ ઇઝ રાવજીભાઈઝ ફાર્મ. પ્રશ્ન 3. ધીઝ આર ધ કાઉઝ ઓફ માધુભાઈ. જવાબ ધીઝ આર માધુભાઈઝ કાઉ. પ્રશ્ન 4. ધેટ ઇઝ ધ ટેલ ઓફ અ મંકી. ધેટ ઇઝ અ મંકીઝ ટેલ. પ્રશ્ન 5. ધોઝ આર ધ સ્ટુડન્ટ્સ ઓફ મિસ્ટર પંડિત. જવાબ ધોઝ આર મિસ્ટર પંડિટ્સ સ્ટુડન્ટ્સ. પ્રશ્ન 6. ધીસ ઇઝ ધ કાર ઓફ માય ટીચર. આન્સર ધીસ ઇઝ માય ટીચર્સ કાર. 7. ધેટ ઇઝ ધ ઓફિસ ઓફ દર્શિત. ધેટ ઇઝ દર્શિત્સ ઓફિસ. પ્રશ્ન 8. ધીઝ આર ધ બુક્સ ઓફ જય. ધીઝ આર જય's બુક્સ. એક્સરસાઇઝ 6. રાઇટ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ ઇન પ્લુરલ. ઉદાહરણ ધેટ ઇઝ અ મેંગો. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે એક વચનનું બહુવચનમાં રૂપાંતરણ કરવાનું છે. જેમ કે ધેટનું બહુવચન ધોઝ કરેલ છે, ઇઝનું આર અને મેંગોની પાછળ ઈએસ પ્રત્યય લાગેલ છે. નંબર 1. ધીસ ઇઝ અ સિટી. તો અહીં થશે ધીઝ આર સિટીઝ. નંબર 2. ધેટ ઇઝ અ ટ્રી. ધેટનું થશે ધોઝ. ધોઝ આર ટ્રીઝ. નંબર 3. ધેટ ઇઝ અ બેન્ચ. ધોઝ આર બેન્ચીસ. નંબર 4. ધીસ ઇઝ અ ટોમેટો. These are tomatoes. નંબર 5. That is a class. અહીં થશે those are classes. This is an orange. These are oranges. 0 7 That is a baby. Those are babies. 8. This is a dish. These are dishes. 9. That is a box. Those are boxes. 10. This is a knife. These are knives. 11. That is a leaf. Those are leaves. 12. This is a train.
These are trends. વિદ્યાર્થી મિત્રો, અહીં ચેપ્ટર 1 રિવિઝનનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે. વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો સુધી શેર કરો, લાઈક કરો. આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશ સાથે જોડાયેલા રહો. ધન્યવાદ.